આપણી એક પ્રણાલી છે કે લોકો નામ નક્કી કરે છે, તેના માટેની એક સ્પર્ધા રાખવામાં આવતી હોય છે. તેનું એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું. ઘણા બધા લોકોએ પોતાના નામ આપી દીધા હશે. હવે જે એક સમાચાર છે, સ્ટોલને લઈને પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તેના માટેના ફોર્મ બહાર પાડી દેવામાં આવ્યા છે. 2 થી 6 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો અને આપણા જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો તેનું આયોજન થવાનું છે. ત્યારે તેમાં રાઇડ્સ માટે અને પ્લોટ માટે ખાણીપીણીના સ્ટોલ રાખવા માટેના ફોર્મ વિતરણ 20 જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના પ્રથમ દિવસે 86 જેટલા ફોર્મ ઉપડી ગયા હતા. આ વખતે મેળામાં રમકડાના 100 અને ખાણીપીણીના 48 સ્ટોલ રહેશે. આ રીતનો આંકડો પણ સામે આવ્યો છે. નમસ્કાર. રાજકોટમાં આપણા બધાનો મનપસંદ આપણો ભાતીગળ સંસ્કૃતિ અને આપણા બધાના હૈયામાં વસેલો એવો આપણો લોકમેળો, તેને લઈને આમ તો તંત્ર દ્વારા એ જાહેરાત કરી દેવામાં આવી હતી. કારણ કે આપણી એક પ્રણાલી છે કે લોકો નામ નક્કી કરે છે, તેના માટેની એક સ્પર્ધા રાખવામાં આવતી હોય છે. તેનું એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું. ઘણા બધા લોકોએ પોતાના નામ આપી દીધા હશે. હવે જે એક સમાચાર છે, સ્ટોલને લઈને પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તેના માટેના ફોર્મ બહાર પાડી દેવામાં આવ્યા છે. 2 થી 6 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો અને આપણા જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો તેનું આયોજન થવાનું છે. ત્યારે તેમાં રાઇડ્સ માટે અને પ્લોટ માટે ખાણીપીણીના સ્ટોલ રાખવા માટેના ફોર્મ વિતરણ 20 જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના પ્રથમ દિવસે 86 જેટલા ફોર્મ ઉપડી ગયા હતા. 28 જુલાઈ તેની છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં એ ફોર્મ પરત કરી દેવાના છે. આ વખતે મેળામાં રમકડાના 100 અને ખાણીપીણીના 48 સ્ટોલ રહેશે. આ રીતનો આંકડો પણ સામે આવ્યો છે. રાજકોટ કલેક્ટરે તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત થનારો જે લોકમેળો છે તે બાબતે અત્યારે 228 સ્ટોલ અને પ્લોટ માટે સોમવારથી તોરલ બિલ્ડિંગ, ઇન્ડિયન બેંક, કોટ રોડ ખાતેથી ફોર્મ વિતરણની શરૂઆત કરી દીધી છે. જે ફોર્મ ભરીને 28 જુલાઈ સુધીમાં ઇન્ડિયન બેંકમાં જ તમારે સબમિટ કરાવવાના રહેશે. ફોર્મ વિતરણ માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુનની 3 ટીમ અત્યારે તૈનાત કરવામાં આવી છે. અને આ મેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પણ પાઠવવામાં આવશે. આજે પ્રથમ દિવસે કેટેગરી E, F, G અને H એટલે કે યાંત્રિક રાઇડ રાખવા માટે 31 ફોર્મ ઉપડ્યા છે. તો અન્ય કેટેગરી માટે 55 જેટલા ફોર્મ ઉપડ્યા છે. એટલે એના માટેની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. આમ તો તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, રાઇડ્સની ચકાસણી હોય, સ્ટોલ માટેની ચકાસણી હોય, બધી જ બાબતને લઈને અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. એટલે બધા લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે લોકમેળાની, તેના માટેના આ સમાચાર હતા કે તેના માટે ફોર્મ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. નમસ્કાર.